તો અમરેલીમાં યુવતીના સરઘસને લઈને લાઠીના એમએલએનો ઓડિયો વાયરલ થયો છે। પાયલ ગોટીના જામીન પહેલાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। નરેશ પટેલ નામના યુવક અને એમએલએ જનક તળાવિયાનો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયોમાં નરેશ પટેલે દીકરીના સરઘસને લઈને વાત કરી। એમએલએ જનક એ મદદ કરી હોવાનું રટણ કર્યું। કોંગ્રેસ સમગ્ર મામલે રાજકારણ કરતી હોવાનું એમએલએનું રટણ હતું। ત્યારે ગુજરાત ફર્સ્ટ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। તો અમરેલીમાં યુવતીના સરઘસને લઈને લાઠીના એમએલએનો આ વિડીયો વાયરલ થયો છે। પાયલ ગોટીના જામીન પહેલાનો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। નરેશ પટેલ નામના યુવક અને એમએલએ જનક તળાવિયાનો આ ઓડિયો છે। ઓડિયોમાં નરેશ પટેલે દીકરીના સરઘસને લઈને વાત કરી છે। એમએલએ જનક તળાવિયાએ મદદ કરી હોવાનું રટણ જે છે તે કરવામાં આવ્યું છે। કોંગ્રેસ સમગ્ર મામલે રાજકારણ કરતી હોવાનું એમએલએનું રટણ છે। એટલે કે ગુજરાત ફર્સ્ટ હવે આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। મહત્વનું છે કે અમરેલીમાં યુવતીના સરઘસને લઈને લાઠીના એમએલએનો આ વિડીયો જે છે તે વાયરલ થયો છે। પાલગોટીના જામીન પહેલાનો આ ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ છે। મહત્વનું છે કે નરેશ પટેલ નામના યુવક અને એમએલએનો આ વિડીયો છે। મદદમાં છીએ અને એને જામીન મળી જાય એના માટેના અમે પ્રયત્ન કરેલા છે। તમે પેલા મારી સાંભળી લો, પેલા તમે બોલ્યો એટલે એટલે એને પહેલેથી જ આપણે મદદમાં હતા ને એને બધી વાતે કરી સમજ્યા કે ભાઈ તમે વકીલ આ રીતના અલગ રાખજો, પણ આમાં રાજકીય રૂપ આપે છે બીજા લોકો, સમજી ગયા? કોણ રાજકીય કોણ રૂપ આપે? કેમ કે એને વકીલ કોંગ્રેસના લોકો, કેમ કે વકીલ જ એનો કોંગ્રેસનો અમરેલી શહેર કોંગ્રેસનો પ્રમુખ એનો વકીલ છે। એને ભેગા જામીન મૂક્યા નહીં, એને નક્કી સ્પેશિયલ વકીલ રાખી દો બધું કર્યું અને ભેગા જામીન મૂકવાની ના પડી હતી। બેનના એકના અલગ મૂકવાના એની પહેલે દિવસથી આપણે એને ચર્ચા બધી થઈ ગઈ હતી। એને તોય ભેગા ન મૂક્યા, બરાબર, અને એને અલગ ભેગા અલગ ન મૂક્યા ભેગા મૂક્યા અને પણ પાછું કાલે બેનના જામીનમાં અલગથી મુકાવી દીધા છે, સમજ્યા? આજે લગભગ એમના જામીન થઈ જશે। સરઘસ જ કાઢેલું હતું, સમજ્યા? બધું આ આવેલું છે આમદમ તો વય જ નહીં, મતલબમાં એ તો ચોક્કસપણે એને કાઢેલું જ છે ને। હવે એ તો કાઢ્યું હોય છે તો એ તો એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી થવાની છે થાય ને। વધુ માહિતી સાથે સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે। ફારૂક, અમરેલીમાં સરઘસ કાંડનો આ ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, શું વિગતો? જી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં જે રીતે પાયલ ગોટીનું સરઘસને લઈને પટ્ટાથી માર મારવાનો નરેશ વ્યક્તિ છે તે કથિત ઓડિયો ક્લિપ અવારનવાર વાયરલ થઈ રહી છે। અગાઉ તેણે પરસોત્તમ રૂપાલાને પણ ફોન કરીને દીકરીની પીડિતા અંગેને ન્યાયની વાત કરી હતી। બાદમાં તેના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ના પીએને ફોન કરેલો હતો, સીઆર પાટીલને પણ ફોન કર્યો હતો અને જેવી કાકડિયાને પણ ફોન કરેલો હતો। આજે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે પાયલ ગોટી જયારે જેલવાસમાં હતી તે દરમિયાનનો ઓડિયો હોવાનું સ્પષ્ટપણે જણાય છે, કેમ કે જનક તળાવિયા છે તે જણાવી રહ્યા છે કે આજે તે દીકરી જેલમાંથી છૂટી જશે અને લગભગ 20 દિવસ અગાઉનો આ વિડીયો હોવાનું સ્પષ્ટ મનાય છે। પરંતુ જે રીતે જનક તળાવિયા જવાબ આપવામાં ગલ્લા કરતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, કેમ કે હાલમાં જે રીતે ઓડિયો ક્લિપમાં દીકરીને ન્યાય, દીકરીને સરઘસ, અન્ય મુદ્દાને નરેશ પટેલ નામનો જે વ્યક્તિ જે કથિત ઓડિયો છે તે ખરેખર નરેશ પટેલ કોણ છે તે પણ એક જોવાનું રહ્યું। પરંતુ જે રીતે દીકરીના ન્યાયને મામલે આ યુવક દ્વારા અવારનવાર દરેક ધારાસભ્યોને ફોન કરે છે, સીઆર પાટીલને પણ ફોન કર્યો હતો, હર્ષ સંઘવીને પણ ફોન કર્યો હતો। અમરેલી જિલ્લાના ધારાસભ્યોમાં લાઠીના ધારાસભ્યને જનક તળાવિયાના જે ઓડિયો છે તે આજે વાયરલ થઈ ગયો છે અને તેને લઈને હાલમાં ચર્ચાને ડોળે ચડેલ છે। પરંતુ મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાના દરેક ધારાસભ્યોને આ રીતે ફોન કરી અને આ ફોન કરનાર યુવક કોણ છે તે જોવાનું રહ્યું। પરંતુ પીડિતા પાયલ ગોટી જયારે જેલવાસમાં હતી તે દરમિયાન પાયલ ગોટીના સમર્થનમાં ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ હોવાનું સ્પષ્ટપણે જણાય છે। જી આભાર ફારૂક વિગત આપવા બદલ।